હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો જે તમારું આયુર્વેદિક અને હોમિયોપેથિકનું ગુજરાત રાજ્યના સ્ટેટ કોટાનું પ્રથમ રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ તમારું 8 સપ્ટેમ્બરે એટલે કે આજે 3 વાગે પૂર્ણ થયું હતું, એનું રિઝલ્ટ આજે જ એટલે કે 8 સપ્ટેમ્બરે સાંજે 7:25 વાગે તમારું રિઝલ્ટ આવી ગયું છે. તો એમાં દરેક માહિતી આપેલી છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી તમને સમજાવીશું. કેવી રીતે તમારે ક્યાં એડમિશન મળ્યું છે, કેવી રીતે જોવાનું છે, તમારે ટ્યુશન ફી કેવી રીતે ભરવાની છે, કઈ બેંકની શાખા છે, તમે ઓનલાઈન ભરી શકો છો, કયા કયા સ્ટેપ હોય છે, તમારે કેવી રીતે તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે, એન્વોલપ કેવી રીતે ચોંટાડવાનું છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. સૌપ્રથમ તો જે વેબસાઇટ પર બેઝિક માહિતી આપેલી છે એ આપણે વાંચી લઈએ અને પછી આપણે આગળ જઈ અને દરેક આપણે પીડીએફ વાંચીએ કે કઈ તારીખ સુધી તમે ફીસ ભરી શકો છો, કઈ તારીખ સુધી તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી શકો છો. અને એમબીબીએસ અને બીએમએસ બીએચએમએસમાં તમને કન્ફ્યુઝન હોય તો આપણે એ પણ કન્ફ્યુઝન દૂર કરીશું. તો ચલો આપણે વાંચીએ. તો કે એમબીબીએસ અને બીએમએસ બીએચએમએસની પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ થઈ રહેલ હોવાથી એમબીબીએસ બીડીએસમાં એડમિટેડ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મળે સંસ્થામાં ટ્યુશન ફી ભરેલ હોય તો બીએમએસ અને બીએચએમએસમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવે તો બીએમએસ અને બીએચએમએસ સંસ્થાની ટ્યુશન ફી સાથે સરભર કરવામાં આવશે નહીં. એટલે કે ધારો કે તમને એમબીબીએસમાં એડમિશન મળ્યું હોય અને તમે 8 લાખ ફીસ ભરી હોય અને તમે બીએચએમએસમાં પણ ચોઇસ ફિલિંગ કર્યું હોય અને એમાં તમને ધારો કે 4 લાખની કોલેજમાં એડમિશન મળ્યું હોય તો એ તમારે સરભર થશે નહીં. તમારે અલગથી નવેસરથી નવી ફીસ ભરવી પડશે અને જે તમારી એમબીબીએસવાળી ટ્યુશન ફીસ છે એ તમને તમારી સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે તમને રિફંડ મળશે. જો અહીંયા લખેલું છે, આપણે વાંચીએ આગળ કે જેથી બીએમએસ અને બીએચએમએસમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ નવી ટ્યુશન ફી ભરવાની રહેશે અને એમબીબીએસ બીડીએસનો પ્રવેશ રદ કરાવી હેલ્થ સેન્ટર પરથી નવો બીએમએસ બીએચએમએસનો એડમિશન ઓર્ડર મેળવવાનો રહેશે. અને એમબીબીએસ બીડીએસમાં આવા વિદ્યાર્થીઓ દ્વારા ભરેલી ટ્યુશન ફી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ રિફંડ કરવામાં આવશે. એટલે તમારે અલગથી નવી ફીસ ભરવી પડશે. તમારે કોઈ સરભર કરી આપવામાં નહીં આવે કે પેલા 8 લાખમાંથી 4 લાખ કટ કરીને ડાયરેક્ટ આપણે બીએમએસમાં ફીસ ભરી દઈએ અને બાકીના 4 લાખ તમને હાલ મળી જશે. તમારા 8 લાખ તો બ્લોક રહેશે, તમારે બીજા 4 લાખ ભરવા પડશે અને જે તમારા એમબીબીએસના 8 લાખ છે એ તમારી પૂરી એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે તમને પાછા મળશે. હવે આગળ આપણે જોઈએ કે કઈ માહિતી આપેલી છે. તો પહેલાં તો આપેલું છે કે એડવર્ટાઇઝ ફોર ફર્સ્ટ રાઉન્ડ અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ, એટલે તમારે કેવી રીતે અલોટમેન્ટની માહિતી આપેલી છે, તમારે કેવી રીતે જોવાનું છે, કેવી રીતે સંપૂર્ણ કઈ તારીખ છે, કઈ તારીખે તમારે ફીસ ભરવાની છે અને કઈ તારીખે તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના છે. પછી પ્રોવિઝનલ રેન્ક વાઇઝ રિઝલ્ટ, એટલે તમારા રેન્કના આધારે રિઝલ્ટ આપેલું છે કે સ્ટુડન્ટને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. પછી પ્રોવિઝનલ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ, એટલે કે તમારા જે કોલેજ વાઇઝ આ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, કેટલું રેન્કિંગ છે, તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે અને તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ પણ તમને ખબર પડી જશે. પછી પ્રોવિઝનલ લાસ્ટ રેન્ક, એટલે કે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા રેન્ક પર અટક્યું છે એની માહિતી આપેલી છે. પછી નોન કન્વર્ટેડ વેકન્ટ સીટ ફોર એનઆરઆઈ અને પીડબ્લ્યુડી કોટા આફ્ટર ફર્સ્ટ રાઉન્ડ, એટલે કે જે પીડબ્લ્યુડી વિકલાંગ વિદ્યાર્થીઓ હોય છે અને જે એનઆરઆઈ કોટા હોય છે એમાં જે ખાલી રહેલી સીટો છે એની માહિતી આપેલી છે જે કન્વર્ટ થઈ નથી. જે સેકન્ડ રાઉન્ડમાં તમારી એનઆરઆઈ કોટાની સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને પીડબ્લ્યુડી કોટાની સીટ તમારી ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થશે. પછી પ્રોવિઝનલ સીટ મેટ્રિક્સ ફોર ફર્સ્ટ રાઉન્ડ, એટલે કે કઈ સીટો કેવી રીતે ભરાય છે એની માહિતી આપેલી છે એ આપણે વાંચીશું ને કે એ આપણે ઓલરેડી આગળ વિડીયો આવે ત્યારે સીટ મેટ્રિક્સ મેં તમને જણાવી દીધેલું છે. પછી મેઇન છે તમારી પ્રોસેસ. તો એમાં પહેલાં આપણે સ્ટેપ ફોર એડમિશન કન્ફર્મેશન એ જોઈશું કયા સ્ટેપ છે. પછી પ્રોસેસ ઓફ એડમિશન કન્ફર્મ ફર્સ્ટ રાઉન્ડ, એટલે આપણે એ સ્ટેપને પછી ડિટેલમાં જોઈશું. પછી આપણે જોઈશું કે કયા હેલ્પ સેન્ટર છે, તમારે કેવી રીતે તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે. પછી આપણે બેંકની ડિટેલ પણ જોઈશું કે તમારા શહેરમાં આજુબાજુમાં કઈ બેંક છે. અને છેલ્લે છે આપણે ઇન્ફોર્મેશન બાય બ્રાટન ઓન 11x15 ઇંચ ઓથોરાઇઝ સાઇઝ એન્વલપ, એટલે તમારે જે એક હું તમને સંપૂર્ણ સમજાવીશ કે તમારે એન્વલપ કેવી રીતે લેવાનું છે, કઈ માહિતી ચોટાડવાની. જ્યારે પણ પીડીએફ આવશે ત્યારે હું તમને સંપૂર્ણ માહિતી સમજાવીશ. તો ચાલો આપણે પીડીએફ પર જઈને અને સ્ટેપ બાય સ્ટેપ એક માહિતી વાંચીએ. તો ચાલો આપણે પીડીએફ પર જઈએ. તો સૌપ્રથમ અહીંયા પહેલી પીડીએફ છે જેમાં એડવર્ટાઇઝ આપેલી છે. તો ચાલો આપણે વાંચીએ કે બીએમએસ એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોર્सेसમાં પ્રથમ રાઉન્ડ માટે પ્રથમ ઓનલાઈન રાઉન્ડની અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની જાહેરાત. તો ચાલો આપણે વાંચીએ કે જે તમારી સીટ ફાળવણીની તારીખ છે એ આજે જાહેર થઈ છે, એટલે કે 8 સપ્ટેમ્બરે તમારી સીટ ફાળવણી જાહેર થઈ ગઈ છે સાંજે 7:25 કલાકે. પછી ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો. તમે બંને રીતે ટ્યુશન ફીની ચૂકવણી કરી શકો છો. જે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી છે એ તમે 8 સપ્ટેમ્બર એટલે કે આજે તમે રાત્રેથી તમે 15 તારીખે 15 સપ્ટેમ્બરે તમે બપોરે 3 વાગ્યા સુધી તમે ઓનલાઈન ચૂકવણી કરી શકો છો.
પછી જે નિયત કરેલ HDFC બેંકની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી છે એ તમે કાલે સવારે 9 સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકથી લઈ અને 15 સપ્ટેમ્બરે તમે 3 વાગ્યા સુધી તમે ઓફલાઈન HDFC બેંકની જે માહિતી છે હું આપીશ કે તમારા શહેરમાં કઈ નજીક HDFC બેંક છે, આપણે સંપૂર્ણ આ વિડીયોમાં વાત કરવાના છીએ. પછી તમારી ફીસ ભરાઈ જાય પછી જે તમારા ડોક્યુમેન્ટ લઈ અને જે તમારી બેંકની સ્લીપ લઈ તમારે આગળ ક્યાં જવાનું છે તો કે હેલ્પ સેન્ટર ખાતે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા, રિપોર્ટિંગ કરાવવા તમારે જવાનું છે. તો એમાં કઈ તારીખ છે તો કે 11 સપ્ટેમ્બરે સવારે 10 કલાકથી લઈ અને 16 સપ્ટેમ્બરે તમે સાંજે 4 કલાક સુધી રિપોર્ટિંગ કરી શકો છો. એક તમારે ખાસ સૂચના ધ્યાન રાખવાની છે કે હેલ્પ સેન્ટર છે એ કામકાજના દિવસમાં સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ છે. એ તો તમે અપોઇન્ટમેન્ટ લેશો તો તમને આઈડિયા આવી જશે કે કઈ ટાઈમે તમારે જવાનું છે. પણ જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર બંધ રહેશે. જો તમારે અપોઇન્ટમેન્ટ ચૂકાઈ જાય તો તમે બીજા દિવસે પણ જઈ શકો છો અને બીજા ટાઈમે પણ જઈ શકો છો. કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અહીંયા એ પણ લખેલું છે કે HDFC બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી ફક્ત કામકાજના દિવસોમાં અને બેન્કિંગ સમય દરમિયાન જ થશે. એટલે બેંકમાં જો રજા હોય તો એની ચૂકવણી થશે નહીં. અને પ્રવેશ પ્રક્રિયા માટે વિગતવાર માહિતી માટે વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ છે. પ્રવેશ સમિતિઓ દ્વારા અપડેટ કરેલ માહિતી વારંવાર વેબસાઇટની મુલાકાત લો. અને જો તમે વેબસાઇટ વિશે કોઈ માહિતી ના હોય તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી શકો છો. આ ચેનલમાં તમને એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી મળશે. મેડિકલ એડમિશન પ્રક્રિયા, MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય. તો હવે ચાલો આપણે PDF પર જોઈએ અને આપણે રિઝલ્ટ કેવી રીતે જોવાનું છે ને આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચાલો આપણે આગળની PDF પર જઈએ. આપણે સૌપ્રથમ તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈશું, એટલે કે પ્રોવિઝનલ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. એમાં તમારે કેવી રીતે જોવાનું છે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો અહીંયા જો સૌપ્રથમ તો ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. તમે અહીંયા તમારું નામ પણ સર્ચ કરી શકો છો. પછી અહીંયા તમે તમારું મેરિટ નંબર પણ સર્ચ કરી શકો છો, જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર તમારા નામ પર આવી જશે. છતાં પણ તમને ના જડે તો તમે તમારું અહીંયા નીટનો ઓલ ઇન્ડિયા રેન્ક પણ સર્ચ કરી શકો તો તમારું પરફેક્ટલી નામ આવી જશે. તમે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આ PDFમાં દરેક કોલેજ નામ આપેલું છે, તમે સંપૂર્ણ જોઈ શકો છો. અખંડાનંદ, પછી અહીંયા વડોદરાની ગવર્મેન્ટ કોલેજ છે, તમે અહીંયા જોઈ શકો છો ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ. પછી આગળ તમને પ્રાઇવેટ કોલેજની પણ માહિતી આપેલી છે. બહુ લાંબી PDF છે, તમે એક જોઈ તમે સંપૂર્ણ જોઈ શકો છો કઈ કોલેજમાં કેટલા રેન્કિંગ પર અટક્યું છે. અને આગળ આપણે વિડીયો બનાવીશું કે કઈ કોલેજમાં કેટલા રેન્કિંગ પર અટક્યું છે, કેટલા માર્ક્સ પર અટક્યું છે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. આપણે સંપૂર્ણ માહિતી આ ચેનલ પર આપવાનો પ્રયત્ન કરીશું. તમે દરેક કોલેજ જોઈ શકો છો કે કઈ કોલેજમાં કોને એડમિશન મળ્યું છે. તમે અહીંયા આવી જોવું હોય કે બારગાવામાં ઓપન કેટેગરીમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. કે અહીંયા ઓપન કેટેગરીમાં આટલા અટક્યું છે, તમે સંપૂર્ણ માહિતી મળશે કે 279 માર્ક્સ પર બારગાવામાં હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં આટલા માર્ક્સ અટક્યું છે. તમે સંપૂર્ણ માહિતી મળી જશે કે બારગાવા આયુર્વેદિક કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે, તો એ પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો. તમારા ફ્રેન્ડને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ પણ તમે સંપૂર્ણ જોઈ શકો છો. તમે સંપૂર્ણ આ PDF પર સર્ચ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું છે કે અમને કોઈ આઈડિયા નથી, અમે કોઈ સંપૂર્ણ કંઈ ખબર પડતી નથી, અમારે બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છું તો કેવી રીતે જોડાવાનું છે. તો અહીંયા હું તમને નંબર આપું છું, એ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. 85 11 51 55 42 આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ત્યાં તમને કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું અને તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આગળ કેવી રીતે પ્રક્રિયામાં ભાગ લેવો, તમારે કોઈ પણ ડાઉટની ચૂકાઈ ના જાય, કોઈ પણ અપડેટમાં તમને ભૂલ ના થાય. તમારી એક ભૂલ છે તમારું સંપૂર્ણ ભવિષ્ય બગાડી શકે છે. તમારે અવશ્ય પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. આ નંબર પર તમે કોલ કરીને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ બીજા વિદ્યાર્થીઓ કોઈ અનનેસેસરી કોલ કે મેસેજ કરવાની એમને કોઈ પણ માહિતી આપવામાં આવશે નહીં. આ તો આપણે જોયું કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ એટલે કે કોલેજ પ્રમાણે કોને કે એડમિશન મળ્યું છે એની માહિતી આપણે જોઈ. હવે આપણે જોઈએ કે મેરિટ પ્રમાણે કોને કે એડમિશન મળ્યું છે, પહેલા મેરિટવાળા વિદ્યાર્થીને કેવી રીતે એડમિશન મળ્યું છે, ત્યાં કોડ આપેલા છે. ચલો એ PDF પર આપણે જોઈએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ કે મેરિટના આધારે તમારે કેવી રીતે જોવાનું છે કોને કે એડમિશન મળ્યું છે. તો ચલો આપણે આગળની PDF પર જોઈને માહિતી મેળવીએ. હવે આ જે PDF છે એમાં મેરિટ વાઇઝ એડમિશન આપેલું છે, કોને કે એડમિશન મળ્યું છે. તમે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જેમ કે અહીંયા જે છે પહેલો મેરિટ એટલે કે અહીંયા જો મેરિટ નંબર 595 છે, કેમ કે આગળના મેરિટવાળા વિદ્યાર્થી MBBSમાં એડમિશન લીધું હશે એટલે અહીંયા કોલેજનો કોડ આપેલો છે DHM. તમે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પછી મેરિટના આધારે તમે જોઈ શકો છો ક્યાં એડમિશન મળ્યું છે, પણ અહીંયા કોલેજના નામ નથી આપેલા, કોલેજના કોડ આપેલા છે. તો તમારે કોડના આધારે કઈ કોલેજ છે એ તમારે જાણી લેવાનું છે. પણ તમે પેલું ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટમાં તમારું નામ જોશો એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. પણ આ તો જેને મેરિટના આધારે જોવું કે કેટલા મેરિટ પર કોને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એ તમે અહીંયા મેરિટના આધારે જોઈ શકો છો. આગળ હવે આપણી જે PDF છે એમાં જોઈએ કે કઈ કોલેજમાં કેટલા મેરિટ પર અટક્યું છે અને કઈ કેટેગરીમાં અટક્યું છે. ચલો આગળની PDF પર આપણે જોઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ.
હવે આ જે પીડીએફ છે એ લાસ્ટ મેરિટ રાઉન્ડ 1 એટલે કે કઈ કોલેજમાં કેટલા મેરિટ પર અટક્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો જે પહેલી કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે ગાંધીનગર છે, એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 3196 ઓપન રેન્ક પર અટક્યું છે. પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 427, એસટીમાં 887, એસસીમાં પછી 1326 અને ઈડબ્લ્યુએસમાં 1006 રેન્ક પર અટક્યું છે. તો આ છે આપણે ગવર્મેન્ટ કોલેજની વાત. આવી રીતે દરેક કોલેજની અહીંયા માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. આપણે ઓલરેડી આના પર વિડીયો લાવવાના છીએ. આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કઈ કોલેજમાં કેટલા રેન્ક પર અટક્યું છે, કઈ કેટેગરીમાં અટક્યું છે, કેટલા માર્ક્સ પર અટક્યું છે, આપણે એની સંપૂર્ણ માહિતી લાવવાના છીએ. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. આપણે 1-2 દિવસમાં એના પર વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું કે પ્રથમ રાઉન્ડમાં કેટલા માર્ક્સ પર કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો તમે તમારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ હજુ સુધી પેડ કાઉન્સેલિંગમાં ના જોડાઈ શકે છે, અહીંયા તમને નંબર આપું છું 85 11 51 55 42, જેમને મારું પર્સનલ માર્ગદર્શન મળશે અને સંપૂર્ણ આગળની પ્રક્રિયા છે તમારી સ્મૂથલી ચાલશે. તમને મેલી તો તમને જો એડમિશન ના મળે તમને ચોઈસ ફિલિંગમાં પણ બહુ ઉપયોગી થશે. પછી આગળ તમારી પ્રક્રિયામાં કેવી રીતે રાઉન્ડના નિયમ ચાલે છે બધું સમજાવવામાં આવશે. તમારે કેવી રીતે એડમિશન લેવું સંપૂર્ણ પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ માત્ર પેડ કાઉન્સમાં જોડાવું એમને જ આ નંબર પર કોલ કરવાનો જ છે. તો ચલો હવે આગળ આપણે પીડીએફ પર જઈએ અને કેવી રીતે એડમિશન તમારે લેવાનું છે, કેવી રીતે સ્ટેપ કરવાનું છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચલો આપણે આગળની માહિતી પીડીએફ પર જઈને મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે અહીંયા આ પીડીએફ પર એડમિશન કન્ફર્મ માટેના કેટલીક સૂચનાઓ વાંચીશું અને એના આપણે અહીંયા સ્ટેપ જોઈશું કે કેવી રીતે તમારે એડમિશન કન્ફર્મ કરવાનું છે. તો સૌપ્રથમ તો જે આપણી વેબસાઇટ છે એના પર BAMS અને BHMS બેઠકો માટે પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કર્યું છે. તમને ખબર જ છે આજેનું 8 તારીખે સાંજે 7:25 પરિણામ આવી ગયું છે. તો નીચે પ્રમાણે તમારે સ્ટેપ અનુસરવાનું. તમારે સ્ટેપ કન્ફર્મ એટલે એડમિશન કન્ફર્મ કરવું હોય તો અહીંયા ખાલી આપણે સ્ટેપની માહિતી આપીશું. આગળ પછી એક પીડીએફ છે એમાં સ્ટેપની ડિટેલમાં સમજાવવામાં આવે છે કે અંદર તમારે શું કરવાનું છે. તો હાલ આપણે બેઝિક સ્ટેપ જોઈ લઈએ અને પછી આપણે એને ડિટેલમાં સમજીશું. તો સૌપ્રથમ તમારે પહેલું સ્ટેપ શું કરવાનું છે, જેની વેબસાઇટ છે UG એડમિશનની વેબસાઇટ જે www. તમારે શું સર્ચ કરવાનું છે, મેડ EDM ગુજરાત. તમારે તમે ખાલી આટલું સર્ચ કરશો ગૂગલમાં તો તમને એની વેબસાઇટ મળી જશે. મેડ EDM ગુજરાત. મેડ એટલે મેડિકલ માટે, EDM એટલે એડમિશન માટે અને આપણું ગુજરાત રાજ્યનું નામ અહીંયા તમારે આટલું સર્ચ કરવાનું છે. પછી ત્યાં તમારી વેબસાઇટ આવશે, એમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. આગળના સ્ટેપ છે એમાં ડિટેલમાં માહિતી આપેલી છે, છતાં પણ અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ત્યાં તમારું UG એડમિશન હશે. એમાં તમારી 3 સ્ટેપ હશે. એક હશે MBBS અને BDS માટેનું અને બીજું તમારું હશે BAMS અને BHMS માટેનું. તો એમાં તમારે ક્લિક કરવાનું છે અને આગળ જે તમારું લોગિન છે એમાં તમારે લોગિન સાઇડમાં જેમ તમે ચોઈસ ફિલિંગ કરી હતી એમ તમારે ફરીથી લોગિન કરવાનું છે અને આગળની પ્રોસેસ હું તમને સંપૂર્ણ સમજાવીશ. તો તમારે અહીંયા જો એ જ લખેલું છે સ્ટેપ નંબર 2, તમારે તમારા એકાઉન્ટમાં લોગિન કરો. પછી તમારે અલોટમેન્ટની સ્થિતિ તપાસો, એટલે કે ચલો અહીંયા આપણે રફ હોઈને રિમૂવ કરી અને આગળની માહિતી વાંચીએ. આ સ્ટેપને આપણે ડિટેલમાં જોઈશું ત્યારે હું તમને સંપૂર્ણ સમજાવીશ કે તમારે અલોટમેન્ટની સ્થિતિ તપાસવાની છે. એટલે કે જો તમને સીટ ફાળવવામાં ન આવી હોય તો તમારે આગલા રાઉન્ડની રાહ જોવાની છે. અને જો તમને સીટ ફાળવવામાં આવી હોય તો નીચે પ્રમાણે તમારે પ્રક્રિયાને અનુસરવાની છે. ક્યાં તમને એડમિશન મળ્યું છે, જો તમને એડમિશન મળ્યું હોય તો તમારે આગળની પ્રક્રિયા અનુસરવાની છે. તો ચાલો આપણે હવે સ્ટેપ નંબર 4 જોઈએ કે એમાં કઈ માહિતી આપેલી છે. તો તમારે તમારા લોગિનમાંથી અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ લેવી. એટલે કે જે આપણે અલોટમેન્ટ લેટર છે તમને કે એડમિશન મળ્યું છે એનો અલોટમેન્ટ લેટર આપેલો છે એની તમારે પ્રિન્ટ લેવાની છે. અને નજીકના હેલ્થ સેન્ટર પર તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે. એટલે કે અપોઇન્ટમેન્ટ એટલે કે તમારે ધારો કે તમે કોઈ શહેરમાં હોય, ધારો કે અમદાવાદમાં તમારે બીજી મેડિકલ કોલેજ નજીક હોય ત્યાં તમે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. જો તમે પાટણ થયું તો GMS ધારપુરની તમે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. ત્યાં તમારે અપોઇન્ટમેન્ટ લઈ તમારે કઈ તારીખે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું છે એ તમારે અપોઇન્ટમેન્ટ લઈ લેવાનું છે અને પછી તમારે એ ટાઈમે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું છે. પણ તમારે અલોટમેન્ટ લેટર લેતી વખતે પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. અને જે વિદ્યાર્થીઓએ એમને માત્ર ફક્ત GMS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જ અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. એ તો જેવું તમારું NRIનું હશે એમને ગાંધીનગર સિવાય કોઈ કોલેજ આવશે જ નહીં. પણ તમારે જો બીજા વિદ્યાર્થીઓ એને કોઈ પણ તમારું નજીકનું તમારે હેલ્થ લેવાનું છે. જે કોલેજ મળી હોય તમારે એવું નથી કે તમને જે કોલેજ મળી હોય એ જ લેવાનું છે. હું આગળ તમારી હેલ્થનું લિસ્ટ આપું છું. તમારે એરિયા નજીક કઈ હેલ્થ સેન્ટર છે એની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો ચાલો આપણે આગળ જઈએ. તો આગળ તમારે સ્ટેપ નંબર 5 કે જો જેને ફી ચલણ બધા વિદ્યાર્થીઓ માટે પ્રિન્ટ કરવાની તમારે
અને તમારા પોર્ટલ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. અને જો તમે ઓનલાઈન ના ભરવું હોય તો તમે આગળનું સ્ટેપ નંબર 6 પણ તમે અનુસરી શકો છો. એટલે કે તમારે ફી ચલણ બધા વિદ્યાર્થીઓ પ્રિન્ટ કરવાનું છે અને વેબસાઇટ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરો અને પછી આગળનું સ્ટેપ અનુસરો. એટલે કે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ફીસ ભરવાની એમને શું કરવાનું છે અહીંયા, તો કે તમારે નજીકની HDFC બેંકમાં ડેઝિગ્નેટેડ બ્રાન્ચમાં જાઓ અને ફી તમે રોકડા પણ ભરી શકો છો અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ DD એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ તમે ફી જમા કરાવી શકો છો. અહીંયા ખાલી બેંકમાં 2 જ ઓપ્શન છે, તમારે રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ. અહીંયા કોઈ ચેકનો કોઈ ઓપ્શન નથી, તમારે ખાસ ધ્યાન રાખવું છે. ઘણા વિદ્યાર્થી પૂછતા હોય છે પણ અહીંયા ચેકથી તમે કોઈ પણ ફી જમા કરાવી શકશો નહીં, કાં તો તમે રોકડા જમા કરશો કાં તો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જમા કરાવી શકો છો. પછી આગળ આપણે જોઈએ કે જો તમે બેંકના કાઉન્ટર પર ફી ચૂકવી હોય તો HDFC બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ફીની રસીદ, પછી HDFC બેંક દ્વારા સ્ટેમ્પ કરેલ તમારા ફીનું ચલણ મેળવો. એટલે એક તમે વેબસાઇટ પરથી ફીનું ચલણ મેળવ્યું, એક અહીંયા તમે ફીની રસીદ મેળવી અને એક તમે અહીંયા ફીની ચલણ. આ તમારે ત્રણેય લઈ અને આગળ તમારે જવાનું છે. અહીંયા જો માહિતી આપેલી જશે કે HDFC બેંક દ્વારા પ્રમાણિત ફીની રસદ ચલણ સાથે તમારા અલોટમેન્ટ લેટરમાં ઉલ્લેખિત અસલ પ્રમાણપત્રો સાથે અપોઇન્ટમેન્ટ માટે પસંદ કરેલ હેલ્થ સેન્ટર પર તમારે મુલાકાત લેવાની છે. અને ત્યાં તમારે શું કરવાનું છે, જો અહીંયા લખેલું સ્ટેપ નંબર 9માં શું લખેલું છે કે તમારે જો યોગ્ય એટલે કે 11x15 ઇંચ યોગ્ય સાઇઝના તમારે કવરમાં અસલ પ્રમાણપત્રો, ફીની રસીદ સબમિટ કરો અને તેમાં તમારી વિગતો લખેલી હોય તમારે નમૂનો આપણે આગળ સમજાવવાના છીએ. એક તમારે કેવું એનવલપ એટલે તમારે અહીંયા કવર હશે. કવર તમારે કોઈ નજીકની કોઈ સ્ટેશનરી દુકાને બુક ત્યાં તમારે જવાનું છે અને કહેવાનું છે કે 11x15 ઇંચનો એન્વલપ આપો અથવા કવર આપો કે જેમાં અમે ડોક્યુમેન્ટ મૂકી શકીએ. તો તમારે આવું એક કવર લેવાનું છે અને એની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ અહીંયા ફિલઅપ કરી દેવાના છે અંદર. અને તમારે અહીંયા એક પેજ ચોંટાડવાનું છે. એ પેજ આગળ હું તમને સમજાવું છું કેવી રીતે ક્યાંથી મળશે. જે વિદ્યાર્થી પેડ કાઉન્સિલિંગમાં જોડાય છે એમને ગ્રુપમાં મળી જશે અને આગળ તમને સમજાવું છું. ત્યાં માહિતી ભરવાની છે. તમારે જે પણ ત્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે અહીંયા આ પેજમાં તમારે લખેલા છે અને જેટલા પણ તમારે લઈ જવાના એ તમારે જે પણ લાગુ પડતા હોય એમાં તમારે અહીંયા વાય અથવા નો તમારે યસ હોય તો વાય ટીક કરવાનું છે અને નો હોય તો તમારે એન ટીક કરવાનું છે. એ આગળ અહીંયા વિડીયોમાં સમજાવું છું કે રીતે કરવાનું છે. ખાલી હાલ તમે બેઝિક માહિતી મેળવી લો આટલી. પછી આગળ આપણે જોઈએ કે આ તમારી પ્રોસેસ તમે લઈ ગયા ત્યાં તમે પછી તમારે હેલ્થ સેન્ટરમાંથી નોડલ ઓફિસર દ્વારા સહી કરેલ સ્ટેમ્પ કરેલ તમારો એડમિશન ઓર્ડર મેળવવાનો છે અને પછી તમારે આગળ લાવવા માટે સુરક્ષિત થવાનું છે. અને જ્યાં સુધી તમને એડમિશન ઓર્ડર ના મળે ત્યાં સુધી તમારે હેલ્થ સેન્ટર છોડવાનું નથી. એડમિશન ઓર્ડર મળી જાય પછી તમારે હેલ્થ સેન્ટર છોડવાનું છે. એ તમારું પ્રૂફ છે કે તમને એડમિશન એ કોલેજમાં મળ્યું છે. 5.5 વર્ષ સુધી તમને કોઈ પણ પૂછે કે તમને આ કોલેજમાં એડમિશન મળ્યું છે એનું પ્રૂફ શું છે, તો તમારો જે એડમિશન ઓર્ડર છે એ તમારો તેનું પ્રૂફ છે. હવે આગળ આપણે જઈએ અને આ જે તમારા સ્ટેપ હતા એને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે તમારા સ્ટેપમાં શું શું કરવાનું છે. ચલો આપણે આગળની પીડીએફ પર જઈને આને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જે આપણે આગળની પીડીએફમાં સ્ટેપ સમજ્યા હતા એને હવે આપણે ડિટેલમાં સમજીએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, અહીંયા જો એડમિશન કન્ફર્મ કરાવવા માટે રાઉન્ડ 1ની પ્રક્રિયા તમારે કેવી રીતે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. તો બેઠક ફાળવણી, પરિણામની જાહેરાત અને અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ. તો આપણે આ પહેલું સ્ટેપ હતું એમાં આપણે શું કરવાનું છે, ચોઇસ ફિલિંગ પ્રક્રિયાના બાદ જે વેબસાઇટના ઉમેદવાર પર મેરિટ અને ચોઇસ ફિલિંગના ધ્યાનમાં રાખી બેઠકની ફાળવણી જાહેરાત કરવામાં આવશે. જે જાહેરાત થઈ ગઈ છે ઓલરેડી. આગળ આપણે જોઈએ કે ઉમેદવારે યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કર્યા બાદ પોતાનો અલોટમેન્ટ લેટર અને ફીલા ચલણ ડાઉનલોડ કરી શકાશે. એટલે તમે જે રીતે મેં તમને કીધું જે રીતે તમે ચોઇસ ફિલિંગ કરી હતી એવી રીતે તમે લોગિન કરી અને તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી તમે લોગિન કરશો. લોગિનના આધારે તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો. પણ અલોટમેન્ટ લેટર તમારો ત્યારે ડાઉનલોડ થશે જ્યારે તમારે અપોઇન્ટમેન્ટ લેશો ત્યારે. જો તમારે ફીસ ભરી તો તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે અને ફીના ચલણ ડાઉનલોડ કરી શકાશે. પછી આગળ આપણે જોઈએ કે હવે તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થઈ ગયો તો પછી તમારો સ્ટેપ શું હશે, સ્ટેપ 2 હશે તમારું ફીની ચૂકવણી. હવે ફીની ચૂકવણી તમે અહીંયા 2 રીતે કરી શકો છો. એક છે તમે ઓનલાઈનમાં કહી શકો છો અને તમે ઓફલાઈનમાં કહી શકો છો. તો અહીંયા જો આ માહિતી આપેલી જ છે તમે કે ઉમેદવારે કમિટી દ્વારા મંજૂર કરાયેલ બેંકની શાખાઓમાં મંજૂર કરેલ HDFC બેંકની શાખા છે જે વેબસાઇટ ઉપલબ્ધ છે. અને આ વિડીયોમાં આપણે દરેક શાખાની વાત કરવાના છે કે તમારી એરિયાની નજીક કઈ શાખા છે. તો ટ્યુશન ફી છે એ અથવા ટ્યુશન ફીનો તફાવત છે. જો આ તમારે કોઈ જરૂર નથી કેવું છે. અગર તમારે ખાલી જે ધારો કે તમારે ટ્યુશન ફી હોય અહીંયા તમારી 4 લાખ ટ્યુશન ફી હોય તો તમારે 50% એટલે અહીંયા તમારે ખાલી 2 લાખ ટ્યુશન ફી ભરવાની છે. અહીંયા કોઈ વાંધો નથી. હું તમને ખાલી બેઝિક ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને જો તમે રાઉન્ડ 2માં તમે ફીસ ભરતા હોય તમારે આગળની ફીનો તમારે તફાવત ભરવાનો છે. અહીંયા તમારો ફર્સ્ટ રાઉન્ડ છે એટલે તમારે કોઈ તફાવતની કોઈ જરૂર નથી. તમે રોકડા રકમથી ફીસ ભરી શકો છો અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે એની ફીસ ભરી શકો છો. જે વેબસાઇટનું નામ છે payable@ગાંધીનગર દ્વારા તમે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવી શકો છો. આગળ આપણે જઈએ તો માહિતી વાંચીએ હવે
કે ટ્યુશન ફી જમા કરાવવા માટે ઉમેદવારે ફક્ત અધિકૃત બેંકની નિયત શાખા, જેની યાદી વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, તેની મુલાકાત લેવી પડશે. ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ વેબસાઇટ પરથી પોર્ટલ, જે વેબસાઇટ છે પોર્ટલમાંથી 2 નકલો રસીદની, એટલે કે નકલોમાં અને ચલણ 2 નકલો લેવાની રહેશે. એટલે કે સમજણ પડી ગઈ, તમારે રસીદની 2 નકલો અને ચલણની તમારે 2 નકલો લેવાની રહેશે. આગળ આપણે જોઈએ કે જે NRI વિદ્યાર્થીઓ, એમના માટે સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે વાંચી શકો છો. તમારે જે છે એ 5 લાખ તમારે જે છે એ રિફંડેબલ ડિપોઝિટ જમા કરવાની રહેશે. તમારે ક્યાં જમા કરવાની છે? તમારે ઓનલી તમારે જે છે એ ગાંધીનગર નામનું તમે રોકડા ભરી શકો છો અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જમા કરી શકો છો. અને તમારું હેલ્થ સેન્ટર ઓનલી એક જ છે, એ તમારું હેલ્થ સેન્ટર છે કે જે તમારું ગાંધીનગર છે, જીમેન્સ મેડિકલ કોલેજ, ત્યાં તમે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. આગળ આપણે જોઈએ કે એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચના. હવે તમારી ફીસ ભરાઈ ગઈ છે, હવે તમારે શું કરવાનું છે? હવે તમારે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તો ચલો આપણે માહિતી વાંચીએ આગળ કે ઉમેદવારે હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવારે પોતાની જાતે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે તારીખ અને હેલ્થ સેન્ટર પસંદ કરી શકાશે. મેં તમને કીધું કે તમે જ્યારે અપોઇન્ટમેન્ટ લેશો ત્યારે તમારો અપોઇન્ટમેન્ટ, એટલે કે અલોટમેન્ટ લેટર તમારો ડાઉનલોડ થશે, એની સિવાય તમારો ડાઉનલોડ થશે નહીં. એટલે કે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે તમારે પ્રમાણપત્રો જમા કરવા માટે તારીખ અને તમારે કયા સમયે જવું છે એ તમારે અને હેલ્થ સેન્ટર તમે પસંદ કરી શકશો. આગળ આપણે જોઈએ કે તમારે હવે ટ્યુશન ફીની ચૂકવણી કર્યા બાદ જે ઉમેદવારોને પ્રવેશ પાડવામાં આવેલ છે તેમાં ઉમેદવારો અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્થ સેન્ટર ખાતે નીચે મુજબ અસલ પ્રમાણપત્રો જમા કરાયા છે. તો કયા કયા પ્રમાણપત્રો હવે તમારે જમા કરાયા છે એનું આપણે નામ લઈએ અહીંયા. તો સૌપ્રથમ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરે અલોટમેન્ટ લેટર, આ તમારું એક પ્રમાણપત્ર છે. પછી આપણે જોઈએ કે બેંકમાં ટ્યુશન ફી જમા કરાવવાની રસીદ, અસલ રસીદ, એ તમારું બીજું પ્રમાણપત્ર છે. પછી એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફીની જમા કરેલી રસીદ, એટલે કે તમારી જે વેબસાઇટ પરથી મળેલી રસીદ છે એ તમારું 3જા નંબરનું ડોક્યુમેન્ટ. પછી વર્તમાન શૈક્ષણિક વર્ષની નીટ યુજીની માર્કશીટ, એટલે કે તમે નીટનું રિઝલ્ટ. પછી ધોરણ 10ની માર્કશીટ, આ તમારું 5મા નંબરનું ડોક્યુમેન્ટ છે. ધોરણ 12ની માર્કશીટ, આ તમારું 6ઠ્ઠા નંબરનું ડોક્યુમેન્ટ છે. પછી તમારા જન્મસ્થળના પુરાવા તરીકે તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે LC તરીકે તમે જમા કરાવી શકો છો. બસ એ તમારું 7મા નંબરનું ડોક્યુમેન્ટ છે. બીજા અહીંયા ટ્રાન્સફર સર્ટિફિકેટ છે, બીજા પણ તમારે કોઈ જરૂર નથી, ખાલી તમે શાળા છોડના જે પ્રમાણપત્ર છે, એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે જમા કરવાનું રહેશે, એ જે દરેક વિદ્યાર્થી જોડી હશે. આગળ આપણે જોઈએ કે જો તમારે જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જો એમાં તમારે જન્મસ્થળનો ઉલ્લેખ ના હોય તો તમે જન્મ પ્રમાણપત્ર એની સાથે તમે અટેચ કરી શકો છો. આગળ આપણે જોઈએ 8મા નંબરનું ડોક્યુમેન્ટ, એટલે કે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યના બહાર થયો હોય, ફક્ત ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા મળેલું જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ પણ એ કોના માટે જોઈએ? ખાલી જેનો જન્મ ગુજરાત બહાર થયો, જેનો જન્મ ગુજરાતમાં થયો હોય એને કોઈ ડોમિસાઇલની કોઈ જરૂર નથી. જેને ધોરણ 10 અને 12 ગુજરાતમાંથી પાસ કરેલું હોય અને જેનો જન્મ ગુજરાતમાં થયો એને કોઈ ડોમિસાઇલની કોઈ જરૂર નથી. આગળ આપણે જોઈએ કે કોઈપણ વિદ્યાર્થીઓને કેટેગરી સર્ટિફિકેટ હોય કે SC/BC એટલે કે OBC હોય, ST હોય, SC હોય, તો એને ગુજરાતના અધિકારી દ્વારા આપવામાં આવેલું જે જાતિનું પ્રમાણપત્ર છે એ. પછી જે OBCના વિદ્યાર્થીઓ હોય, SC/BC કેટેગરીના વિદ્યાર્થીઓ, તેમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે. પણ એ તમારે ખાસ અહીંયા લખેલું છે કે જો એ તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ તમારું ગુજરાતી ભાષામાં હોય તો એ તમારું સર્ટિફિકેટ છે એ 1/4/2023 અથવા ત્યારબાદનું હોવું જોઈએ. અને જો તમારું એક નોન ક્રિમિનલ ઇંગ્લિશમાં હોય તો તમારું 1/4/2025 પછીનું હોવું જોઈએ. આ કેના માટે છે? નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે છે. પછી આગળ આપણે જોઈએ તો કે જો EWS કેટેગરીના વિદ્યાર્થીઓ હોય, એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે, તો એમને જો સર્ટિફિકેટ છે એ જાતિનું પ્રમાણપત્ર એ જો ગુજરાતીમાં હોય તો એ સર્ટિફિકેટ 1/4/2023 પછીનું હોવું જોઈએ. અને જો અંગ્રેજીમાં હોય તો એ સર્ટિફિકેટ તમારું 1/4/2025નું અથવા ત્યાર પછીનું તમારું હોવું જોઈએ. સમજે પડે? એની પહેલાંનું હશે તો ચાલશે નહીં. આગળ આપણે જોઈએ કે બીજા કયા પ્રમાણપત્ર છે. તો 12મા નંબર છે એ પાસપોર્ટ નકલ છે, પણ કેને? તો કે ડ્યુઅલ નાગરિકતા હોય એના માટે. જો તમે ભારતની બહાર કદી ગયા ના, તમારે પાસપોર્ટની કોઈ જરૂર નથી. પછી સારી યોગ્યતાનું પ્રમાણપત્ર જે તમે આગળ કઢાવેલું છે ઓલરેડી, જે તમારું ફિટનેસ સર્ટિફિકેટ હતું એ તમારે હવે ઓરિજિનલ આપી દેવાનું છે. પછી આગળ આપણે જોઈએ આની કોઈ જરૂર નથી, NOC ડિફેન્સની પણ તમારે કોઈ જરૂર નથી કોઈને. પછી અન્ય કોઈ જરૂરિયાત મુજબ દસ્તાવેજ હોય તેની માહિતી. અને તેમાં ઉમેદવારે 11x15 ઇંચની કદનું એન્વલપ લાવવાનું રહેશે. એ તમને તો સંપૂર્ણ સમજાવું છું કેવી રીતે તમારે કરવાનું છે. તો ચલો હવે આપણે એન્વલપની સંપૂર્ણ માહિતી આગળની PDF પર જઈને મેળવીએ. તો ચલો આપણે જઈએ. હવે અહીંયા તમને એક માહિતી આપું છું
કે તમારે જે પેજ હોય, ધારો કે તમારું જે તમે કોઈ નજીકની સ્ટેશનરી દુકાન હોય ત્યાં તમે જશો તો તમારે કહેવાનું છે કે 11x15 ઇંચનું એન્વલપ આપો, એટલે એ તમને કવર જેવું આપશે. એટલે તમારે કવર કરવાનું છે કે જેમાં તમારા ડોક્યુમેન્ટ ભરી શકાય. તો એમાં તમારે જે હાલ મેં ડોક્યુમેન્ટ કીધા એ બધા ડોક્યુમેન્ટ તમારે એની અંદર મૂકી દેવાના છે, જે પણ તમારે ડોક્યુમેન્ટ કીધા એની ઉપર. હવે એની પર એક ખાલી જગ્યા હશે, તમારું જે આવી અહીંયા ધારો કે આ પેપરની ઉપરની સાઈડ હોય તો એ તમારો કવર હોય, એમાં તમારે આ જ ખાલી જગ્યા હશે. એના પર તમારે આ જે પેજ છે એને તમારે પ્રિન્ટ નીકાળી અને ચોંટાડી દેવાની છે. હવે તમારે એમાં કેવી રીતે માહિતી ભરવાની છે, તો આ તમારું પેજ ક્યાં આવી જશે, જે કવર છે એની ઉપર તમારું માહિતી આવી જશે. એટલે કે કોઈ પણ સર હોય તો એને અંદરથી ડોક્યુમેન્ટ જોવાની જરૂર પડશે નહીં, એમને ઉપરથી માહિતી મળી જશે કે અંદર જે ડોક્યુમેન્ટ છે એ આ સ્ટુડન્ટના છે. તો ચલો આપણે માહિતી મેળવીએ. તો જો સૌપ્રથમ તમારે શું લખવાનું રહેશે, સૌપ્રથમ તમારે નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર નીટ યુજી 2025 માર્કશીટ, એટલે કે નીટ 2025ની માર્કશીટમાં જે પણ તમારું નામ હોય એ જ નામ તમારે અહીંયા લખવાનું છે. પછી તમારું યુઝર આઈડી લખવાનું છે, જનરલ મેરિટ નંબર લખવાનો છે, જો કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો કેટેગરી મેરિટ નંબર લખવાનો છે. અહીંયા તમારી કેટેગરી લખવાની છે, જો તમારે એનઆરઆઈ લાગુ પડતું તમારે અહીંયા એનઆરઆઈ, જો ના લાગુ પડતું તમારે ખાલી ડેશ કહી દેવાનું છે. પછી પીડબ્લ્યુડી કેટેગરી મેરિટ નંબર, જો તમે વિકલાંગ વિદ્યાર્થી હોય તો તમારે પીડબ્લ્યુડી કેટેગરી મેરિટ નંબર, અને જો લાગુ ના પડે તમારે ડેશ કહી દેવાનું છે. પછી તમારે અહીંયા 2 મોબાઈલ નંબર લખવાના છે, એક તમારો મોબાઈલ નંબર અને એક અહીંયા તમારો વાલીનો મોબાઈલ નંબર તમે લખી શકો છો. પછી તમારું ઈમેલ આઈડી લખવાનું છે, જેના પર તમને આગળની એડમિશન પ્રક્રિયાની અપડેટ મળતી રહેશે. પછી અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, એટલે તમને કયા કોર્સમાં એડમિશન મળ્યું છે. જો તમને આયુર્વેદિકમાં એડમિશન મળ્યું તમે BAMS લખી શકો છો, જો તમને હોમિયોપેથિકમાં એડમિશન મળ્યું તમે BHMS લખી શકો છો. અને આગળ આપણે જોઈએ કે અલોટેડ સીટની કેટેગરી, તમને કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે. તમે ઓપનમાં એડમિશન મળ્યું તમે ઓપન લખી શકો છો. તમને જે પણ કેટેગરીમાં એડમિશન મળ્યું OBC SC BC SC ST, તમને જે પણ કેટેગરીમાં એડમિશન મળ્યું હોય એ તમે કેટેગરી અહીંયા લખી શકો છો. પછી અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, એટલે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમે અહીંયા કોલેજનું નામ અહીંયા લખવાનું છે. જેમ કે તમને એડમિશન મળ્યું હોય કે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, તો તમે અહીંયાનું સંપૂર્ણ નામ લખીશું, જે પણ પૂરું નામ હોય તમારે આટલા પેજમાં લખી દેવાનું છે. પછી અહીંયા માહિતી આપેલી છે કે અહીંયા જો લખેલું છે કે આ જે તમારો ડોક્યુમેન્ટ છે એમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તમે આગળ આપણે માહિતી આપી છે, છતાં પણ અહીંયા તમને માહિતી આપેલી છે કે પ્લીઝ રાઇટ YNN બોક્સ ઇન ફોર ડેલિવર્ડ ડોક્યુમેન્ટ, એટલે કે જો તમારે ડોક્યુમેન્ટ લઈ જવાનું, ધારો કે અલોટમેન્ટ લેટર છે એ તમારે લઈને જવાનું, તમે અંદર મૂક્યો જ છે તો અહીંયા તમારે વાય કરવાનું છે. પછી કે ટ્યુશન ફીની રિસિપ્ટ, તો એ તમારે લઈ જવાનું છે, યસ, તો કે અહીંયા તમારે વાય કરવાનું છે. પછી પ્રિન્ટ ઓફ નીટ 2000 યુજીની માર્કશીટની, તો તમારે અહીંયા યસ કરવાનું છે, વાય. ધોરણ 10ની માર્કશીટ, તો કે યસની જગ્યાએ વાય. ધોરણ 12ની માર્કશીટ, તો કે વાય. પછી તમારે બર્થ પ્લેસની જગ્યાએ તમારે જે સ્કૂલિંગ સર્ટિફિકેટ છે તો અહીંયા તમારે યસ લખવાનું છે. ડોમિસાઇલની તમારે જરૂર નથી તો અહીંયા તમારે નોની જગ્યાએ એન લખવાનું છે. કાસ્ટ સર્ટિફિકેટ, તમે કોઈ પણ કેટેગરીમાં હોય તમારે કાસ્ટ સર્ટિફિકેટ, અને જો તમે ઓપન કેટેગરીમાં હોય તમારે નો લખવાનું છે, અને કોઈ પણ કેટેગરી તમારે યસ લખવાનું છે. નોન ક્રિમિનલ, જો તમે OBC કેટેગરીમાં હોય તો તમને લાગુ પડશે, બીજી કોઈ કેટેગરીમાં તમને લાગુ પડશે નહીં. તો OBC કેટેગરીમાં યસ લખવાનું છે, બીજા બધાએ નો લખવાનું છે, એન. પછી EWS સર્ટિફિકેટ, જો આપણે લાગુ પડતું હોય તો તમારે યસ કરવાનું છે, ના લાગુ પડતું તો તમારે એડ કરવાનું છે. પછી આવી રીતે પાસપોર્ટ, જો તમને કોઈને લાગુ નહીં પડતું એટલે અહીંયા તમારે નો કરવાનું છે. પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કઢાવ્યું છે તમારું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે, બધાને લાગુ પડે છે, તમારે અહીંયા યસ કરવાનું છે. બીજા કોઈ તમારા વધારાના ડોક્યુમેન્ટ તો અહીંયા તમારે લખી દેવાના છે, પણ આટલા તમારા ડોક્યુમેન્ટ કમ્પલસરી છે. સમજ પડી ગઈ? તો બસ આ તમારી માહિતી છે જેમાં તમારે ભરી લેવાની છે. હવે આગળ આપણે HDFC બેંકનું લિસ્ટ જોઈએ અને તમારે કયા કયા નજીકના હેલ્પ સેન્ટર છે જ્યાં તમે ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો એનું આપણે લિસ્ટ જોઈએ. એની પહેલાં જે પણ વિદ્યાર્થીઓને મારું પર્સનલ માર્ગદર્શન જોતું હોય એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. અહીંયા નંબર આપું છું 85 11 51 55 42. જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર અહીંયા કોલ કરવાનો છે, બીજા વિદ્યાર્થીઓ કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ કરવાનો નથી. તો ચલો આપણે જઈએ આગળ હવે કે આપણે HDFC બેંકનું લિસ્ટ જોઈએ અને હેલ્પ સેન્ટરનું પણ આપણે લિસ્ટ જોઈએ. તો ચલો આગળની PDF પર જોઈ અને આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો હવે આપણે જે HDFC બેંકની બ્રાન્ચીસ છે એ આપણે જોઈએ. તમારા જિલ્લામાં અને તમારા એરિયાની નજીક કઈ કઈ બ્રાન્ચીસ છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી કે જ્યાં તમે ફીસ ભરી શકો છો ઓફલાઈન. તો આપણે અમદાવાદમાં જોઈએ તો તમે જોઈ શકો છો પાલડીમાં છે, મણિનગર છે, SG રોડ છે, પછી શાહીબાગ છે, પ્રહલાદનગર છે, નરોડા છે, રાણીપ છે, થલતેજ છે, અસારવા છે. આટલી અમદાવાદમાં બ્રાન્ચીસ છે.
તમે પોતાનું પર્સનલ અહીંયા નજીકનું એડ્રેસ જોઈ શકો છો. તમને પરફેક્ટલી અહીંયા એડ્રેસ મળી જશે. ધારો કે કોઈ વિદ્યાર્થીઓ એક શાહીબાગ એરિયામાં રહેતો તો એને અહીંયા પરફેક્ટલી એડ્રેસ મળી જશે કે HDFC બેંકની બ્રાન્ચીસ સારી છે. જો તમને આઈડિયા ના હોય તો કોઈ વિદ્યાર્થી નરોડામાં રહેતો હોય તો અહીંયા એને પણ અહીંયા પરફેક્ટલી આઈડિયા આવી જશે કયું એડ્રેસ છે. તો તમે પરફેક્ટ નજીકનું એડ્રેસ તમે જોઈ શકો છો. હું ખાલી અહીંયા મેન બ્રાન્ચના નામ લઈશ. પછી આગળ આપણે જોઈએ તો કે અમરેલીમાં એક બ્રાન્ચ છે. તમે અહીંયા પરફેક્ટલી એડ્રેસ જોઈ શકો છો. પછી આણંદમાં તમે જોઈ શકો છો. અહીંયા આણંદમાં ટોટલ અહીંયા 2 બ્રાન્ચ છે. તમે જોઈ શકો છો પરફેક્ટ એડ્રેસ અહીંયા લખેલું છે. પછી અરવલ્લીમાં તમે જોઈ શકો છો. અહીંયા મોડાસામાં એક બ્રાન્ચ છે. પછી તમે બનાસકાંઠામાં જોઈ શકો છો. અહીંયા 2 બ્રાન્ચ છે. પાલનપુરમાં એક અને પાલનપુરમાં બીજી બ્રાન્ચ છે. તમે અહીંયા પરફેક્ટલી એડ્રેસ જોઈ શકો છો કયું એડ્રેસ છે. પછી આપણે જોઈએ તો કે ભરૂચમાં 2 બ્રાન્ચ છે. અહીંયા 1 અને આ 2 તમે બંને બ્રાન્ચના પરફેક્ટલી એડ્રેસ જોઈ શકો છો. પછી ભાવનગરમાં 2 બ્રાન્ચ છે. તમે જોઈ શકો છો. અહીંયા પહેલી અને બીજી બ્રાન્ચ તમે પરફેક્ટલી એડ્રેસ જોઈ શકો છો. પછી બોટાદમાં એક બ્રાન્ચ છે. છોટાઉદેપુરમાં એક બ્રાન્ચ છે. ડાંગમાં એક બ્રાન્ચ છે. પછી દ્વારકામાં એક બ્રાન્ચ છે. તમે દાહોદમાં જોઈ શકો છો 2 બ્રાન્ચ છે દાહોદમાં અહીંયા. પછી ગાંધીનગરમાં તમે જોઈ શકો છો. અહીંયા આ એક બ્રાન્ચ છે. પછી ઇન્ફોસિટી. પછી તમે ગીર સોમનાથમાં જોઈ શકો છો. અહીંયા એક બ્રાન્ચ છે. જામનગરમાં તમે જોઈ શકો છો. અહીંયા 2 બ્રાન્ચ છે. પછી જૂનાગઢમાં તમે અહીંયા જોઈ શકો છો 2 બ્રાન્ચ છે. તમે કચ્છમાં જોઈ શકો છો. અહીંયા ભુજમાં 2 બ્રાન્ચ છે. પછી ખેડા જિલ્લામાં તમે જોઈ શકો છો. અહીંયા 2 બ્રાન્ચ છે. મહેસાણામાં તમે જોઈ શકો છો. અહીંયા 1, 2 અને 3 બ્રાન્ચ છે. વિસનગર અને મહેસાણામાં 2 બ્રાન્ચ છે મોઢેરા રોડ પર. પછી મહીસાગર જિલ્લામાં તમે જોઈ શકો છો. અહીંયા લુણાવાડામાં એક બ્રાન્ચ છે. મોરબી જિલ્લામાં તમે જોઈ શકો છો. અહીંયા 2 બ્રાન્ચ છે. તમે અહીંયા પરફેક્ટલી એડ્રેસ તમારું જોતા રહેજો તો તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે કે મારે ક્યાં જવાનું છે. નર્મદા જિલ્લામાં તમે જોઈ શકો છો. રાજપીપળામાં એક બ્રાન્ચ છે. નવસારીમાં અહીંયા 2 બ્રાન્ચ છે. પંચમહાલમાં અહીંયા એક બ્રાન્ચ છે. પાટણમાં તમે જોઈ શકો છો. અહીંયા 2 બ્રાન્ચ છે. પોરબંદર જિલ્લામાં અહીંયા 2 બ્રાન્ચ છે. રાજકોટમાં તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી બ્રાન્ચ હશે. 1, 2, 3, 4. પછી રાજકોટમાં 5, 6, 7 અને 8 બ્રાન્ચ છે રાજકોટમાં. સાબરકાંઠામાં અહીંયા 2 બ્રાન્ચ છે. હિંમતનગરમાં. પછી સુરતમાં તમે જોઈ શકો છો ઘણી બધી બ્રાન્ચ હશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 બ્રાન્ચ છે અહીંયા સુરતમાં. તમે જોઈ શકો છો. તમે નજીકના એરિયામાં તમારે જ્યાં પણ લાગુ પડતી છે ત્યાં તમે જઈ શકો છો. સુરેન્દ્રનગર જિલ્લામાં તમે જોઈ શકો છો. અહીંયા એક બ્રાન્ચ છે. તાપીમાં એક બ્રાન્ચ છે. વડોદરામાં તમે જોઈ શકો છો. અહીંયા 1, 2, 3, 4, 5 બ્રાન્ચ છે. વલસાડમાં અહીંયા 2 બ્રાન્ચ છે. તમે જોઈ શકો છો આગળ. તો બસ આટલી બ્રાન્ચ છે. તમે તમારા જિલ્લામાં કઈ નજીકમાં તમારી બ્રાન્ચ છે, કયું તમારું નજીકમાં તમે ફીસ ભરી શકો એની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો હવે આપણે જોઈએ કે તમારે કયા હેલ્થ સેન્ટરમાં નજીકમાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું જાઓ છો. ચાલો આપણે દરેક હેલ્થ સેન્ટરની માહિતી મેળવીએ PDF પર જઈને. અહીંયા હેલ્થ સેન્ટરનું લિસ્ટ જોઈએ તો તમે જોઈ શકો છો. અહીંયા કયા તમારા નજીકના હેલ્થ સેન્ટર છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અહીંયા હું ઇન્સ્ટિટ્યૂટનું નામ લઈશ. તમે પરફેક્ટલી અહીંયા એડ્રેસ જોઈ શકો છો ક્યાં આવેલું છે એ ઇન્સ્ટિટ્યૂટ. સૌપ્રથમનો GMRS મેડિકલ કોલેજ ગાંધીનગર. પછી આપણે જોઈએ અહીંયા BJ મેડિકલ કોલેજ અમદાવાદ. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. પછી MP શાહ જામનગર. પછી PDU રાજકોટ. GMRS ધારપુર પાટણ. પછી GMRS સોલા અમદાવાદ. GMRS ગોત્રી વડોદરા. GMRS વલસાડ. GMRS હિંમતનગર. GMRS જુનાગઢ. પછી NHL અમદાવાદ. નરેન્દ્ર મોદી અમદાવાદ. પછી સ્મીમર સુરત. પ્રમુખ સ્વામી કરમસદ. CU શાહ સુરેન્દ્રનગર. પછી જેમ્સ ભુજ. પછી GCS અમદાવાદ. પારુલ વડોદરા. બનાસ મેડિકલ કોલેજ પાલનપુર. શાંતાબા અમરેલી. ઝાયડસ દાહોદ. નૂતન વિસનગર. કિરણસિંહ પટેલ ભરૂચ. પછી JP આયુર્વેદિક ભાવનગર. રાજકોટ હોમિયોપેથિક જે રાજકોટમાં આવેલી છે અને શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોધરા. આટલા સુધી અહીંયા MBBS કોલેજ છે. પછી આ એક આયુર્વેદિક કોલેજ છે અને છેલ્લી 2 છે એ હોમિયોપેથિક કોલેજ છે. આટલા તમારા અહીંયા હેલ્થ સેન્ટર છે જ્યાં તમે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. પણ પહેલાં તમારી ફીસ ભરવાની જ છે. અને જે વિદ્યાર્થીઓને મારું પર્સનલ ગાઈડન્સ જોતું એમને મેં કીધું જ છે પહેલાં કે તમારે જે પણ નંબર આપો છો એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો. અને સેકન્ડ નંબર તમારું પરફેક્ટલી ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. એના આધારે તમને પરફેક્ટલી એડમિશન મળશે.
8511515542 આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં સરળ ઇન્ફોર્મેશન મળતી રહે, તો એમને પણ મેડિકલ એડમિશનનું સંપૂર્ણ ગાઈડન્સ મળતું રહે. તો બસ મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ.